હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં 7મા પાઠમાં શબ્દાર્થ જોયા હતા અને 1 થી 100 સુધી ગિનતી જોઈ હતી. હવે આપણે આજે પાઠનું ભાષાંતર શીખીશું. જુઓ ચોપડીમાં તમને શું કીધું છે, ચોપડી લઈને તમે બેસી જજો. હું અહીંથી ભાષાંતર બોલું તે પ્રમાણે તમે સમજજો. જુઓ, સુરેશ કહે છે અહો રમેશ કુત્ર ગચ્છતિ, એટલે અરે રમેશ ક્યાં જાય છે. રમેશ કહે છે આપણ ગચ્છામી, એટલે દુકાને જાઉં છું અથવા તો બજારમાં જાઉં છું. સુરેશ કહે છે અહમ અપી આગચ્છામી, એટલે હું પણ આવું છું, તે પણ તેની સાથે જ જશે. રમેશ કહે છે ભવાન કી કેત્રુમ ઈચ્છતિ, તમે શું ખરીદવા ઈચ્છો છો. સુરેશ કહે છે અહ ફલાની કેત્રુમ ઈચ્છાની, હું ફળો ખરીદવા માટે ઈચ્છું છું. રમેશ કહે છે પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું, રમેશ કહે છે જુઓ ત્યાં જ ફળની દુકાનો છે, ચાલો. બરાબર, આગળ જુઓ પેજ નંબર 32 ઉપર શું કહે છે. એમાં સુરેશ કહે છે પંચામ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ, શું કહે છે પંચામ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ, 5મી દુકાનમાં પાકા ફળો છે. બરાબર, રમેશ કહે છે ભદ્ર આમ્ર ફલાના કિયત મૂલ્યમ, રમેશ કહે છે ભદ્ર એટલે હે ભાઈ, આપણે શબ્દાર્થમાં ભણ્યા હતા, હે ભાઈ કેરીઓનો કેટલો ભાવ છે અથવા તો શું ભાવ છે. પછી ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર કહે છે 50 રૂપિયા કાણા 10 ફલાની, એટલે 50 રૂપિયાના 10 ફળો. કેટલા? 50 રૂપિયાના 10 ફળો. રમેશ કહે છે દ્વાદશ કદલી ફલાનામ, 12 કેળાના. ફળ વિક્રેતા 16 રૂપિયા કાણી, ફળ વેચનારો કહે છે કે 16 રૂપિયા. 12 કેળાના કેટલા? 16 રૂપિયા. પછી રમેશ કહે છે ચતુર્ણા નારંગ ફલામ, 4 નારંગીના. ફળ વિક્રેતા એટલે ફળ વેચનારો કહે છે કેટલા કહે છે 20 રૂપિયા કાણી, ફળ વેચનારો શું કહે છે 20 રૂપિયા કાણી, એટલે કે 20 રૂપિયા. શેના? 4 નારંગીઓના 20 રૂપિયા. પછી સુરેશ કહે છે તહીં મેં 30 કદલી ફલાની દદાતુ, તો પછી મને 30 કેળા આપો. કેટલા? 30 કેળા આપો. સુરેશ કહે છે રમેશ મહાદ્વાદશ નારંગ ફલાની દદાતુ, રમેશ કહે છે મને 12 નારંગીઓ આપો. બરાબર. સુરેશ કિયત મૂલ્યમ, સુરેશ કહે છે 100 ભાવ, એટલે કે શું ભાવ એમ. ફળ વિક્રેતા કહે છે એટલે ફળ વેચનારો કદલી ફલાના ચત્વારી સંત નારંગ ફલાના ચ ષષ્ટિહ, એટલે કેળાના 40 રૂપિયા અને નારંગીના 60 રૂપિયા. કદલી ફલાના ચત્વારી સંત એટલે કેળાના 40 રૂપિયા અને નારંગના ફલાના ચ ષષ્ટિ એટલે નારંગીના 60 રૂપિયા, એટલે 60 રૂપિયા. રમેશ કહે છે 17 રૂપિયા કાણી સ્વીકરો તું, એટલે 100 રૂપિયા સ્વીકારો. એટલે 60 અને 40 કેટલા થાય? 100 રૂપિયા થાય. ફળ વિક્રેતા કહે છે ભવતું, એટલે ફળ વેચનારો કહે છે કે ભલે. બરાબર, ખબર પડી પાઠમાં. હવે આપણે ટિપ્પણી જોઈએ. શબ્દાર્થ આપણે ભણ્યા હતા તો પણ એક વખત ટિપ્પણી આપણે જોઈ લઈએ. શું કહે છે કદલી ફલમ એટલે કેળું, નારંગ ફલમ એટલે નારંગી, આમ્ર ફલમ એટલે કેરી, આપણમ એટલે દુકાન, કેત્રુમ એટલે ખરીદવા માટે, વિપણી એટલે દુકાન, પકવાણી એટલે પાકેલા, ભદ્ર એટલે મહાશય, કિયત એટલે કેટલું, અને ભવતું એટલે ભલે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. સ્વાધ્યાયમાં તમને પ્રશ્નો આપેલા છે, આપણે તે વાંચીએ. આપણમ, પછી છે કેત્રુમ, ત્રવેત, વિપણ્યામ, 50, રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગમ ફલાનામ, મ્યહમ અને 17 રૂપિયા કાણી. બરાબર, આગળ જોઈએ શું કીધું છે. પ્રશ્ન 2, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. નીચે તમને પ્રશ્નોના જવાબ આપેલા છે
એ તમારે સંસ્કૃત ભાષામાં લખવાના છે। તો જોઈશું આપણે પ્રશ્નના સવાલ જવાબ। પહેલો પ્રશ્ન છે, દ્વાદશ કદલી ફલાના કિયત મૂલ્યમ। 12 કેળાના કેટલા પૈસા હતા? દ્વાદશ કદલી ફલાના મૂલ્યમ 16 રૂપિયા કાણી સંતિ। બરાબર, દ્વાદશ કદલી ફલાના મૂલ્યમ 16 રૂપિયા કાણી સંતિ। 12 કેળાના 16 રૂપિયા કીધા હતા। બરાબર, આગળ બીજો પ્રશ્ન જોઈએ। કતિ નારંગ ફલાના મૂલ્ય 20 રૂપિયા કાણી। તો આવશે એનો જવાબ, ચતુર્ણા નારંગ ફલાના મૂલ્ય 20 રૂપિયા કાણી। બરાબર બરાબર, બીજા પ્રશ્નમાં હતું કેટલી નારંગીના 20 રૂપિયા છે? તો 4 નારંગીના 20 રૂપિયા હતા। ત્રીજો પ્રશ્ન, કહ ફલ વિક્રેતે 7 રૂપિયા કાણી દદાતી। કોણે ફળ વેચનારને 100 રૂપિયા આપ્યા? તો કોણે આપ્યા? રમેશે। રમેશ ફળ વિક્રેતે 7 રૂપિયા કાણી દદાતી। રમેશે ફળ વેચનારને 100 રૂપિયા આપ્યા। ચોથું, રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતી। જવાબ આવશે, રમેશ 12 નારંગ ફલાની ક્રીણાતી। કેટલી નારંગી? 12 નારંગીઓ ખરીદી હતી। બરાબર। પાંચમું, ત્રિશંત કદલી ફલાના કિયત મૂલ્યમ। ત્રિશંત કદલી ફલાના 40 મૂલ્યમ। કેટલા પૈસા કીધા હતા? 40 રૂપિયા કીધા હતા। બરાબર, હવે આપણે આગળ જોઈશું। હવે આપણે પ્રશ્ન 3માં જોડકા જોઈશું। આપણે તે જોડકા જોડવાના છે। જો પહેલાં શું કીધું છે? નવનવતિહ એટલે 99, નવનવતિહ એટલે 99। બરાબર, પછી ષટસપ્તિહ, ષટસપ્તિહ એટલે કેટલા થશે? 76। નવચત્વારિશંત, નવચત્વારિશંત એટલે 49। બરાબર, એકાશીતિહ, એકાશીતિહ એટલે 81 અને ષણવતિહ એટલે 96। બરાબર, હવે આપણે આગળ જોઈએ। આગળ આવ્યું ક, ખાલી જગ્યા પૂરો। શું કીધું છે? ખાલી જગ્યા કદલી ફલાના 34 રૂપિયા કાણી। કેટલા કેળાના 34 રૂપિયા હતા? તો 12 કેળાના। તો આપણે લખીશું 12। બરાબર, પછી છે પંચ દાળીમાના મૂલ્ય ખાલી જગ્યા રૂપિયા કાણી। તો કેટલા હતા? 40 રૂપિયા। બરાબર, 10 આમ્રફલાના મૂલ્ય ખાલી જગ્યા રૂપિયા કાણી। 10 કેળાના કેટલા હતા? 50 રૂપિયા હતા। બરાબર, પ્રશ્ન 4 માં આપેલા કોષ્ટકના આધારે આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે કહો। હવે જો સૂચનામાં તમને શું કર્યું છે કે પ્રશ્ન 4માં આપેલા કોષ્ટક વડે તમારે આ ખરા ખોટા લખવાના છે। તો આપણે પહેલાં પ્રશ્ન 4 આપણે સોલ્વ કરવો પડશે, પછી આપણે આ ખરા ખોટા કરી શકીશું। તો આપણે પહેલાં પ્રશ્ન 4 આપણે સોલ્વ કરી લઈએ, પછી આપણે તે ખરા ખોટા કરીશું। જુઓ, એમાં તમને શું કીધું છે? તમારી સમજણ માટે મેં અંદર ગુજરાતી લખી દીધું છે, જ્યાં સંસ્કૃતની જરૂર છે ત્યાં સંસ્કૃત લખી દીધું છે। બરાબર, એમાં તમે જોઈ શકો છો કેટલો ભાવ કીધો છે। બરાબર, ફલાની એટલે ફળો દેખાય છે ઉપર, ફલાની એટલે ફળો, મૂલ્યમ એટલે ભાવ, પછી વસ્તુની એટલે વસ્તુઓ, અને મૂલ્યમ એટલે પાછો ભાવ આપેલો છે। બરાબર, દ્વાદશ ફલાની એટલે 12 કેળાના કેટલા રૂપિયા છે? 35 એટલે કેટલા? 35 રૂપિયા। બરાબર, પંચ દાળીમ ફલાની 5 દાડમના કેટલા છે? 44। 5 દાડમના કેટલા રૂપિયા છે? 44। આ આપણે આગળ ખાલી જગ્યામાં આવ્યું હતું એ ખાલી જગ્યાઓ પણ આના ઉપરથી જ હશે। 10 સેવ ફલાની 10 સફરજન એના 98 એટલે 98 રૂપિયા। પછી દ્રાક્ષ ફલાની
ચતુર્વિશંતિ આમ્રફલાની 24 કેરીઓના શતમ એટલે 100 રૂપિયા. ઉપનેત્રમ ચશ્માના કેટલા રૂપિયા છે? પંચ સપ્તતિ એટલે 57 રૂપિયા. કડતરી એટલે કાતરના કેટલા છે? ષટચત્વારિશંત, અડધું પૂછાઈ ગયું છે, જોઈ લો. કાતરના કેટલા છે? ષટચત્વારિશંત એટલે 46. તાલમ એટલે તાળું, તાળાના કેટલા પૈસા છે? 60 એટલે 60. ઘટ એટલે ઘડો, ઘડીના કેટલા છે? 80 એટલે 80. યુક્તમ એટલે શર્ટ અથવા પહેરણ, આપણે તમે જે શર્ટ પહેરો છો, છોકરાઓ પહેરે શર્ટ, તે આ પંચષષ્ટી. બરાબર. તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ પહેલાં આપી દઈએ, પછી આપણે ખરા ખોટા લખીએ. જુઓ, આપણે પ્રશ્નમાં શું કીધું છે? આપણે પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે. પહેલો પ્રશ્ન જુઓ, કસ્ય મૂલ્ય પંચસપ્તિ રૂપ્યકાણી અસ્તિ? કોનું મૂલ્ય પંચસપ્તિ રૂપિયા છે? બરાબર. તો કોનું મૂલ્ય છે પંચસપ્તિ? 57 રૂપિયા. આ ચશ્માનું, ઉપનેત્રમનું. બરાબર. જો અહીંયા આગળ મેં ખાલી શોર્ટમાં આન્સર લખ્યો છે, તમારે આખો આન્સર લખવાનો છે. એમાં કસ્યની બદલે તમારે ખાલી ઉપનેત્રસ્ય લખવાનું, એટલે કસ્ય આપેલું છે એની બદલે તમારે ઉપનેત્રસ્ય લખી દેવાનું. પછી એમનું એમ વાક્ય લખી દેવાનું, ઉપનેત્રસ્ય મૂલ્ય પંચસપ્તતિ રૂપ્યકાણી અસ્તિ, એટલે ચશ્માનું મૂલ્ય 57 રૂપિયા છે. બરાબર. બીજો પ્રશ્ન, પંચદાળમસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણી અસ્તિ? 5 દાળમનું મૂલ્ય કેટલું છે? દાળમો ક્યાં ગયા? આ રહ્યા 5 દાળમ. એનું મૂલ્ય કેટલું છે? ચત્વારિશંત. આપણે લખીશું પંચદાળમસ્ય મૂલ્ય, પછી કતિની બદલે શું લખવાનું? ચત્વારિશંત રૂપ્યકાણી અસ્તિ. બરાબર. આવી રીતે આખો જવાબ લખાય. ત્રીજું, તાલાસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણી અસ્તિ? તાળાનું મૂલ્ય કેટલું છે? કેટલું છે? 60 રૂપિયા. તો આપણે લખીશું તાલાસ્ય મૂલ્ય, કતિ લખવાની, કતિની બદલે 60 રૂપ્યકાણી અસ્તિ. તાલાસ્ય મૂલ્ય 60 રૂપ્યકાણી અસ્તિ. તાળાનું મૂલ્ય 60 રૂપિયા છે. બરાબર. ચોથો પ્રશ્ન, ષટચત્વારિશંત રૂપ્યકાણી કસ્ય મૂલ્ય અસ્તિ? એટલે ષટચત્વારિશંત રૂપિયા એ કોનું મૂલ્ય છે? તો કોનું છે? દ્રાક્ષફલ્યસ્ય ચ કર્તરીસ્ય ચ મૂલ્ય ષટચત્વારિશંત અસ્તિ. એટલે જો દ્રાક્ષ ક્યાં ગઈ? હા, એનું મૂલ્ય કેટલું છે દ્રાક્ષનું? આ રહ્યું ષટચત્વારિશંત. અને બીજું શેનું મૂલ્ય છે? કર્તરી, એનું પણ ષટચત્વારિશંત મૂલ્ય છે. એટલે 46 રૂપિયા બંનેના છે. એટલે આપણે લખવાનું દ્રાક્ષફલ્ય ચ કર્તરી ચ મૂલ્ય ષટચત્વારિશંત અસ્તિ. બરાબર. હવે આપણા ઉપર ખરા ખોટા બાકી હતા, આપણે તે પૂરા કરી લઈએ ખરા ખોટા, પછી આપણે આગળ જઈએ. જુઓ શું કીધું છે એમાં, 10 સેવ ફલાના મૂલ્ય 98 રૂપ્યકાણી. 10 સફરજનના 98 રૂપિયા હતા, તો સાચું. ઉપનેત્રસ્ય મૂલ્ય 65 રૂપ્યકાણી, તો ખોટું. અને યુક્તકસ્ય મૂલ્ય 65 રૂપ્યકાણી, તો સાચું. બરાબર. હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. એમાં શું કીધું છે? શબ્દોમાં અને અંકોમાં લખો. આપણને ઇંગ્લિશ આંકડા આપેલા છે, તે આપણે સંસ્કૃતમાં આંકડા અને શબ્દોમાં લખવાનું છે. 68 આપ્યા છે, તેને કહેવાય અષ્ટષષ્ટિ. અંકમાં લખી દેવાનું તમારે. 74 એને ચતુસ્સપ્તિ. 100 એટલે શતમ. 88 એટલે અષ્ટાશીતિ. અને 57 એટલે સપ્તપંચાશત. બરાબર. પ્રશ્ન 5 પૂરો થયો. આગળ જોઈએ. આગળ શું કીધું છે તમને કોષ્ટકમાં? જુઓ, હવે આપણે આ કોષ્ટક જોઈએ. એમાં તમને અંક આપેલા હોય તો શબ્દ લખવાનો, શબ્દ આપેલા હોય તો અંક લખવાનો. જો એમાં તમને આપેલું છે દ્વિષષ્ટિ, એટલે કેટલા કહેવાય? 62. બરાબર. પછી આપેલું છે 82, તેને શું કહેવાય? દ્વયશીતિ. પછી આપેલું છે 78, તેને કહેવાય સપ્તાશીતિ. પછી છે ત્રિપંચાશત. એને કેટલા કહેવાય? 53. બરાબર. પછી છે દ્વિનવતિ, એટલે 92. પછી છે
83 આપેલા છે, એને કેટલા કહેવાય? ત્રયશીતિહ. પછી છે કેટલા કહેવાય? 5 અને 6 56, એટલે ષટ પંચાશત. પછી આપેલું છે પંચચત્વારીશન, એટલે 4 અને 5 કેટલા થાય? 45. સપ્તત્રીસન એટલે કેટલા થશે? 37. અને 88 એટલે અષ્ટાશીતિહ. બરાબર. તમને 1 થી 100 સુધી ગિનતી આવડતી હશે પાકી, તો આ કોષ્ટક તમને ઇઝી લાગશે. બરાબર. આપણે આગળ જોઈએ. હવે આપણો 7મો પાઠ સંખ્યા અહીંયા આગળ આજે પૂરો થયો. મેં જે કંઈ પણ ચલાવ્યું આજે, તમારે શબ્દાર્થ ચલાવ્યા હતા એ બધા તમારા નોટમાં લખી દીધા હશે. હવે આ પાઠનું ભાષાંતર હું તમને મોકલી આપીશ પીડીએફમાં. એ તમારી નોટબુકમાં લખવાનું રહેશે, ભાષાંતર મોટે કરવાનું રહેશે. અને સ્વાધ્યાય એ તમારે તમારી ચોપડીમાં પણ લખવાનું છે અને તમારા ચોપડામાં પણ લખીને મોટે કરવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાઠ ચલાવીશું. થેન્ક યુ.